નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં। સુરેન્દ્રનગરના કાઠી દરબારે મનસુખભાઈ રાઠોડ સાથે સત્તુ ભુવા મુદ્દે જોરદાર ખુલ્લી બાકાઝીકી બોલાવી। સાંભળો મિત્રો આ કોલ રેકોર્ડિંગ। આ વાતચીત વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો। તમે કોણ બોલો? આદિત્યભાઈ બોલું, કાઠી દરબાર। આદિત્યભાઈ એટલે મતલબ એના ભાઈ છો કે સતુભાઈ પોતે બોલો? ના ના, એમના ભાઈ નથી, અગા ભાઈ નહીં, પણ મારો સમાજ છે। સમાજ? તમારું કયું ગામ છે? મારું રાજકોટ। રાજકોટ? હા। તમારી ભાષા રાજકોટની નથી? અરે તો ભાઈ તમે લોકેશન નાખ દો, હું તમારું મારું લોકેશન જોઈ લ્યો। કેમ કે આ જે તમારી ભાષા છે ને સુરેન્દ્રનગર જિલ્લાની છે। અરે પણ વડીલ, આમ મારો જન્મ સુરેન્દ્રનગરમાં, પણ અત્યારે હું રહેવાનું રાજકોટ એમ મૂળ। હા, એટલે કરતા હોય મારું લોકેશન તમને નાખું, તમે જોઈ લ્યો। અમારે હું લોકેશન કરવાના હોય તો ભલે, બાકી એને સતુભાઈ કેમ કહો છો ને પૈસા ની કે 10 વર્ષ કે 25 વર્ષ કે તાત્કાલિક લગ્ન કરાવો, કાયદેસર ભાઈ જે પૈસા બોલ્યા હોય ને એની કાયદેસર દીકરીઓના ખાતામાં એફડી થાય। પણ હું કહું છું એફડી થાય તો એફડી બરાબર, એફડી તમારી પાસે ઈ કહે છે કે હું અહીં શું તો એને એફડી એવી બધી કરવાની માતાજી દે છે એટલે મને દે, હાલો ને મને 5 ડબ્બા તેલ રોજના દે માતાજી। પણ આવી જાવ રૂબરૂ, રૂબરૂ એટલે ત્યાં હું તેલનો ઘાણો છે, ત્યાં હું તેલનો ઘાણો રાખ્યો છે ને ત્યાં ડબ્બા રાખો સીધા ભરાઈ દે। હા પણ બધું ભરી દેવાનું, તમે આ કણે આવો માંગો ભરાય નહીં એ ભાઈ। એવા કેટલાય ગડથોલિયા ખાઈને વે ગયા, આમાં કેટલાય તમે સાંભળતા નથી? આ કેટલાય મોટા મોટા મંદિરો હતા ને એમાં મોટા મોટા પ્રસાદ દેતા હતા, બધાને હકેલાઈ ન ગયા। પણ ઈ બધાયમાં આમાં ફેર છે ભગત? ફેર હોય તો ઉભા રહ્યો, ફેર હોય તો મારા કેટલા છોકરા છે એને પૂછી લ્યો। પણ તમારે કેટલા છોકરા હોય એમને પૂછી લો। તો દેવને દેવો છે ને, તમે તો તેલ દે ને 21 લાખ રૂપિયા દો, ખાલી એક છોકરા 2 છોકરાની વાત નથી કરી એકતા ને 21 લાખના પાકા મારવા, ઈ કેવડી મોટી વાત છે? પણ 21 લાખના ફાંકામાં આજ સુધી એમને એક 21 લાખ દીધા એમાં કઈ નવાય છે અને બરોબર તો હું તમને કહું છું કે આદિ લગન કમાણા કરોડો રૂપિયા કમાઈને એમાં લાખો રૂપિયા દઈ એને કોઈ છેડું શું નવાય? દેખાડો ને ક્યાં કરોડો રૂપિયા કમાણા? તો 21 લાખ થઈ શું કઈ માતાજી દેવાના છે? માતાજી સામે માતાજી લાવવું છે ને એમને દેવા છે, માતાજી લેવું છે તો પબ્લિક માં ઉભરી ભરે તો પણ તમે સાંભળો તો ન્યા પબ્લિક ભેગી કરીને તમારે તાવામાં હાથ નાખીને પરસા દેખાડવાની જરૂર ક્યાં છે? એમ હું કહું છું દેખાડવાનું હું ઈ હું જાદુગર છે અને તાવામાં હાથ નાખી હું કરોડો રૂપિયા મળી જાય? લાવો કેટલા તાવામાં હાથ નાખવા? તાવામાં હાથ નાખી થાય હું નાખો ને ખબર પડે ભાઈ કેમ થાય? એટલે અમે રોજ નાખી છીએ, હું તાવામાં હાથ નાખું એ બધું હાલો હાલો એમ મારા ઘરે હું હાલો નહીં, મારા ઘરે તેલ નથી, મારા ઘરે તાવા નથી, અમે હું તમને વિડીયો ઉતારી નાખ દે કે આમ નખાય જો આમાં હાથ થાય નાખો નાખો નાખી છીએ એટલે તો કહી છે ભાઈ, જો અમે તેલમાં હાથ નાખ્યા હોય તો જ બોલી શકાય, એમ નામ તો બોલાય નહીં। પણ નાખો તો ખબર પડે તો કહું છું રોજ નાખું છું તેલમાં, હું મોટા મોટા શીશોમાં હાથ નાખું છું, હવે તમે તો ખાલી તેલની હાથ નાખવાની વાત કરો। પણ નાખો ને કોક ને 5 રૂપિયા જો તો ખબર પડે ઈ ભાઈ જો આવા 5 રૂપિયા તમે તમારે ઈ તમારો ધંધો બંધ થાય છે એટલે તમને તકલીફ પડી, નકર કે માતાજી અરે સમજી લેવું માતાજી મને પરસો દે, તમે હું કામ આટલી બધી માતાજી હાકાપા હશે તો તમારે હું કામ ફોન કરવો પડે? દેવ માં ભરોસો રાખો તો એમને રૂબરૂ આવો ને, પણ એમ હું કહું છું તમારે કોઈને જવાની જરૂર નથી, તો દેવ કર લે, તમે બોલાવો છો હું કામ ને પરસા હું કામ દેવાની કોશિશ કરો છો કે ન્યા આવો તોડી નાખે ફાડી નાખે આવું તમારે ક્યાંય? તો દેવ તોડી નાખવાની વાત તો તમે રૂબરૂ આવો ને એમ વાત હું કામ ન્યા હું છે એમ કહું છું, ન્યા સતુભાન જોયા છે એને મારવાના વધારે તેલમાં અમારે હું જોવા જરૂર હે? ના ના અરે જોવા નહીં, આવો તો ખબર પડે એમ વાત તો કહું છું કે એવા આવા કેટલાય સતુ ગડથોલિયા ખાઈને વે ગયા, કાંઈ ન હોય ઈ આ દુનિયા તમે ભાઈ એમ નહીં સાંભળો એટલે હું તમને મર્યાદા આપું છું, તમે આખી વાત આ મર્યાદાની વાત કરું છું કે આ ધરતી છે ને તમે મેલડી સાહેબ સાંભળી જો મારી વાત સાંભળો, તમે એમ કહો છો કે સતુ કઈક ગડફડિયા ખાઈને વે ગયા એટલે હું સતુ તમારે કે દાણા નાખવા આવ્યો છો? તમે સતુ કે દાણા નાખવા પબ્લિક બધા અહીંયા પૈસા લ્યો છો તો પબ્લિક જ છે ને? શેના પબ્લિક પૈસા લે? મારો ભાઈ કઈ અમને બીજા 575 લે ત્યાં દાન બેન કરાવો મારો ભાઈ, કેમ અત્યારે તો હું તમને કહું છું ઈ દુકાનમાં તો ઘા થયો છે, કમાવા માટે ઘા થયો એટલે થયું બીજા લે છે, તો કેવું થયું કેવી ખબર પડી કે બીજા લે છે એટલે અમે લઈ છીએ, આવી ગયું નથી? તમે કીધું બીજા લે છે, તમે કે વિદાય નહીં બીજા લે છે એવું તમારે મોઢે કીધું, બધા લે છે ને બધા કહી છે, એમાં કાંઈ ઉપાધિ કર્યા જેવું નથી।
હા ઈ પણ લેતા હોય એમાં કહેતા હોય કાંઈ અને ઉપાધિની એટલે વાત બધા નથી. ઉભા રહે. ઈ યશવંતસિંહ- સાંભળો, સતુભાની મેલડી યશવંતસિંહ એટલી બધી બધું પ્રખ્યાત ભક્તિનો થાય છે, એનો નાખો હોય નંબર. એ સાંભળો સતુભાઈ એટલી બધી મેલડી પ્રખ્યાત હોય તો હું કોણ બોલું છું ઈ કહી દો ને. મનસુખ રાઠોડ કોણ ઈ બોલે તો છે? YouTube ચેનલ માંથી હું ને એમને- એ ભાઈ ઈ તો YouTube ચેનલ માંથી મેં પૂછ્યું હું કે મારે કેટલા છોકરા છે ઈ કયો લે તો કઈ મનસુખ રાઠોડ ઈ તો પણ ઈ તો લખ્યું જ છે એમાં રૂબરૂ મોબાઈલ અહીંયા નંબર એ નાખ્યા છે અને ઈ નો નાખ્યા હોય તમે ફોન જ ન હા, કરી શકો ને આ ફોન કાંઈ મેલડીએ કર્યો. નંબર નથી દીધા. ઈ તો મેં એટલે જ ફોન આ કર્યો. તો નંબર ઈ નાખ્યો, આ ઈ એમાં કાંઈ જ સતુભાઈ સપના સડી નંબર નથી આવ્યા મોબાઈલ માંથી આવ્યા YouTube માંથી. હા, પણ એટલે જ મેં ફોન પણ ઈ કર્યો તો ને. તમને કીધું ઈ કોઈ દેવના દીધેલા નથી. તમે ઈ ઓલા જસવંતસિંહ અને એટલો બધો પપ્પાયું કરે છે તેનો નંબર મને જો મારી ਨਾਲ વાત કરવી શું લાવો. કામ પણ ઈ તો દેવને મોકલો ને તમે શું કામ નંબર ને મારો તમે પણ શું મારે કામ? વાત કરવી, મારે વાત કરવી, મારે ઉભરું અલા, ભાઈ પાસે દેવ મળવા જવું. આમ ફાડી નાખે તોડી નાખે નંબર ને શું કરો દેવમાં જ ભરોસો રાખો નંબર દેવનો માને કયો ને નંબર જ પાડી એમને તેઓ તાલમાં હાથ નાખો છો નંબર જ માંગી લ્યો ને પણ મારા મને તો અત્યારે YouTube તમે માં કહો ને, હતા મારી એટલે. ભાઈ પાસે રૂબરૂ મળવા જવું એને હજી નહીં ખબર હોય કે કાંઈ બધા નો થાય હરખા એ ન ભાઈ હોય. કાંઈ નો થાય જેલમાં પણ બાર તો નો નાખો નીકળી નંબર. એટલે તોય કે નંબર અરે ના ના કાઠીન દીકરા એવો જેલનો મોહ ન હોય. કાઠીન દીકરા નમતું જીવે ગજબ ને મરે ગજબ જ હોય. ઈ કાંઈ ન- એટલે તો પછી તો આટલું બધું છે શું કામ જોર કરો તો પછી ગમે ને મારી તોડી નાખો ને પણ મારી એટલે જ કહું છું નાખો એ નંબર મારો. એટલે તોય કઈ નાખો નંબર તો પછી તમે અહીંયા રાજકોટમાં તમે માંડો મારવા તોડવા માંડો કોઈ મકોડો માર્યો હોય ઈ કયો કોઈને પણ મર્ડર કર્યો હોય ઈ કયો. મારા પાસે છે છતાં બધી મારી માં કદાચ મરી જવાનું થાય તો મારે મરી જવાની છે તૈયારી સતુભાઈ હાટું થઈને. તોય કઈ બીજા મરી- કોઈ છે તમારી તૈયારી? એટલે તોય કઈ મરી ઈ મારે તો તમને જો, કહું છું અને ઈ અમને તમારા સાંભળો, ધંધામાં ઘા થાય છે એટલે એ એમને ભાઈ સાંભળો, હું તમને પેલી મારી વાત સાંભળો. કદાચ સતુભાઈ હાટું થઈને મરી જવાનું મારા થાય ને તો મારો બાપ કાઠીનો હોય, મારો બાપ ભીંગ્યો હોય, મારી મા ભીંગ્યો સડ્યો જો સતુભાઈ હાટું થઈને હવે ઈ તો મરવાનું થાય ને મારે ઈ તો કોઈ નો મરે. તમારા ઘરે કોકને મારી ખબર નાખવાનું હોય. થાય ને તો મારે મારવાનું છે છતાં. આ ભંગ્યો કીધો ને એમાં બાકી એટ્રોસિટી થાય ઈ બાકી- તમને ખબર પડે છે આમાં તમારી માથે અરે કેસ થાય જે થાય ઈ. આ તો અરે ભાઈ જે તો થાય તમે કોકની ભાઈ, નાઈટને આવો તમારે ખોટા મેલડીમાં વ્યવહાર હતું હોય તેને તમે મેલડીમાંના નામે ગમે ને ભંગ્યા કહેવાના પણ હું મારી વાત કરું, તો મારા આપણે બાપ તમે શું ભીંગ્યો કીધું સડ્યો હોય એમ વાત આ છે. પણ તો ભંગ્યા એટલે તમે એને બીજા નીચા ગણો છો ને તમે મહાન બનો છો એટલે એમાં એટ્રોસિટી થાય પણ જે થાય એ તમે એનો નંબર મને આપો. તો કરી નાખીએ હાલો ને તમારી એટ્રોસિટીમાં કઈ વાંધો ન હોય તો આ વિડીયો હું તમારો વાયરલ કરું છું હું આને કહેજો આ ફલાણા તમારું હું ઓડિયો ટન વાયરલ કરું છું તમે એમ કે વોટ્સઅપમાં રેકોર્ડિંગ ન થાય એમ એટલે વોટ્સઅપમાં તમારું રેકોર્ડિંગ થાય હો. અરે કાયદેસર થાય ભાઈ, મને ખબર કેમ. હા એટલે તમારું ટન રેકોર્ડિંગ થાય તમે એવું હોય કે હું વોટ્સઅપમાં કોલ કરું હું હાથમાં ન આવું ના એમ WhatsApp ના રેકોર્ડિંગ ની વાત જ નહીં. વાત મારે તમે તમારે એવું કદાચ હોય કે હું આમાં ગમે એવું બોલું એટલે કાંઈ થાય નહીં તમે બોલ્યા એ મારી પાસે રેકોર્ડિંગ છે એમ કહું પણ તો હું તમને ગાળું ન દેવા મળું. તમે વ્યવસ્થિત કીધું હું મરી જવાનો મારી નાખવાનું આ જો આ ઓડિયો વાયરલ કરીશ કે આ ભાઈ રાજકોટમાં રહે છે ને આ મારી તોડી નાખવાની વાતો કરે છે આ કાયદો આવો છે કે માતાજી વાતો તેને મર્ડર કરવાના કોણ મર્ડર? એટલે તમે મારી એવું મેં કીધું. મારી પર્સનલ વાત કરી છે ને. તમે કીધું મારી નાખવું એવું આ તમારું રેકોર્ડિંગ છે મારી પાસે હા આ તમારું રેકોર્ડિંગ હે એટલે રેકોર્ડિંગ હોય તે એટલે તમારું રેકોર્ડિંગ છે તમે કઈ કઈ છટકીને જાવ કે એવું ન થાય કે અમારી પાસે અમે બધા સિસોડા વાળું અરે હોય સટકવાની વાત જ નહીં ભાઈ, સટકવાની વાત જ નહીં. મેં તમને શું કીધું, કાઠીન દીકરાને જીવે ગજબ હોય ને મરે ગજબ જ હોય. એટલે તો કઈ તો હું બીજા હામા વાળા હોય એને કઈ હોય જ નહીં એમ એને કઈ બાંધવાનું આમાં વાળાની વાત જ નથી ભાઈ. તો આમાં હામા વાળા હોય ઈ હું શેરડીના ભારા છે ને હામા ઉભા રહે એમ પણ ખોટાની વાત છે ભાઈ. આવું આમાં ખોટું એમ, ખોટાની આવું ખાચાની ખોટું. ઓલો કાંઈ મારા બિચારો હારું કરે આપણે છે, કોકના ખોટું. ઘરે લાકડા લેવા જાય તો કોક ન્યા ખાધા વગર ના જાય અહીં માર ઘરે આવો તમે અહીં માર ઘરે હાજા જ આવે એમ ઈ કોઈ ને ખાધા વિનાનો ન તો જાય. પછી એમાં એટલું બધું બળ કરવાનું ક્યાં આવ્યું ભાઈ અમે આમ તોડી નાખીને બળની વાત જ નથી, બળની વાત જ નહીં. પણ ખોટ ઓલો બિચારો હાસુ માણા કરે છે, ઓય, હાસુ માણસ પણ હું કામ કરવું જોઈએ તમારે હાસુ તમારે ઘરે એમનામ કર્યા કરો ને હું કામ કોણ તમે ના પડે અને હાસુ કરતો હોય તો અને તમે એમ સામું ના બેહો ને હાસુ હોય છે તો ઊભું રહે ઈ તો જેટલા વિરોધ કરવા હોય ને દેવ પર શોધે તમારે હું કામ બળ કરવાની જરૂર પણ દેવ પરસાની વાત જ નહીં. પણ આ તમને સામે કોઈને ફોન કરવાની જરૂર શું હોય? મેં ક્યાં ફોન તમે કર્યો? સામે ફોન કરવા ગયા ભાઈ જો નતા. અરે આપણે તમે કોઈ એની વાત છે ને, સાંભળો, ઓલાની. સતુભાને મેં ફોન કર્યો નથી ને મેં કોઈને ફોન કર્યો નથી સતુભાનું હાલ છે તો હાલવા દ્યો ને ઈ તો માણસો જે દુનિયા જે પણ વાતો કરે છે એમ વાત- ઈ સમાજ મૂક્યો છે અરે એમ વાત નથી ભાઈ. તો આજે તમને ઓલા ભાઈ ફોન કરીને કહે છે, તમે તો એમને કઈ સામે ફોન કરવા ગયા નતા. તો પછી ઈ કે ફોન તમે કરે એમને છે. ઈ કીધું તો નતું, સાંભળો ભાઈ મને ફોન- ભાઈ જો આ પબ્લિક છે ઈ કાંઈ બધાય તમે પૈયા લગાડો ને તમે કાંઈ ગમે એને મેલડીને પૈયા લગડાવતી લાગુ હોય લાગે કાંઈ ભરાઈને પૈયા ન લગડાવાય આ ભાઈ
ઈ તો એમના પર્સનલી વાત છે ને. તમે અટણ કહો છો કે અટણ ને આવી જાય ફલાણું કરી નાખ ને તોડી નાખું ફાડી નાખું આમ લોહી કાપી નાખે ને ઈ તમારે ક્યાં એટલું બધું જોર કરવાની જરૂર છે? ઈ તો દેવ જાણે નહીં જાણે. તમે તો મેલડી પેઇન્ટમાં આવે છે તો દેવને એને જોવાનું, તમારે ક્યાં એટલું બધું બળ કરવાની જરૂર? પણ આ તો તમે વાત કરો છો એ રીતના. અમે તો હું તો એમ જ કહું છું દેવ સમજી લેવું, તમે હું કામ એટલા બધા ઠેકડા મારો? પણ ઠેકડા મારવાની વાત નહીં તો પણ એમ કે તમારે એમ બોલાય ને એમ. એટલે હું બોલવાનું, હું મોઢું મારું એમને મોઢું મારું, વિચાર મારો ને તમે કયો ઈ મારે તમે પૂછીને બોલવાનું એમ કે મારે હું ભાઈ હું વાત કરું એમ. પણ તો તમારે એમ બોલાતું નથી ને કે સતુભાઈ ને અમથાય લાગે જ છે એવા. તા ભાઈ અમાર નાઈટ તમને ક્યાં નડવાવી હતી? તો આમાં નાઈટ ની વાત આવી, આ તો સતુભાની જ વાત છે. હા તો પણ અમને એમ નહીં તમને સતુભાઈ ક્યાં નડવાયા હતા? મૂળ તો અમારી નાઈટ તો દેવ સામે વાત છે ને, મૂળ તો મારો સમાજ ને. અરે સતુભાઈ ની વાત કરી તમે ભાઈ રેકોર્ડિંગ માં. સતુભાઈ ને સમાજ ને હું લેવા દેવા? પણ મારો સમાજ છે, મારો ભાઈ હું તો દેવની વાત છે, એમાં સમાજ તો પછી સમાજના દાણા થોડા જ હોય છે, ઈ તો દેવી પૂજક ના જ હોય છે, એટલે સમાજના દાણા થોડા જ હોય. તમારા સમાજના દાણા જ હોય છે. પણ સમાજના દાણા જો તમે સમાજ નું ઉગાડો તો આપણે આપણી સમાજ સિવાય બીજા ન બોલાવો. પણ એમ નહીં તો તમે તો પછી તો સમાજમાં તો પછી તમારી કાઠી સમાજને બધાને પૈકી લગડાવો ને બીજાનું કામ ઊંધા નખાવો? પણ કોણ કે છે તો તમે નહીં કોણ કે છે? તમે બીજાના તો તમે નાઈટના ઠેકા લઈને નીકળો છો, ઈ બધી સમાજને બરકત છે, બધી સમાજ બોલે. કા ભાઈ અને તમે તમારા સમાજનો ઠેકો લઈને નથી નીકળતા? ના નો નીકળીએ, કોઈ દી નો નીકળે. અમારા સમાજનો ખરાબ કરતો હોય તમારું કામ ઠેકો લઈને નીકળવું છે? અમે થોડા દાડિયા છીએ. એટલે તમારું સમાજનું ખરાબ કરતા હોય તો ને સમાજનું ખરાબ ઈ સમાજનું ખરાબ કરતા હોય તમે સમાજને બધી સમાજને બોલાવો છો, બધી સમાજ તમે બોલે. તમે એક જ નાઈટ નું નથી તમે દાણા જોતા, તમે કઈ કાઠી દરબાર એક ના દાણા નથી જોતા, તમે એક નાઈટ નું બોલો. પણ એક નાઈટ નું તો પણ 18 વર્ષની ન્યા ભેગા કરો છો, દેવી પૂજક ની મેલડી ધૂનો છો, ફલાણા ની દેવ ની વાતો કરો છો, તમે કહો અમારી સમાજ ની વાત છે. કઈ તમે તમારી સમાજ નું એક નાથ ત્યાં મેળાવડો નથી કરતા, 18 વર્ષ નો કરો ભાઈ. પણ મેળાવડાની વાત નહીં, તમે અમારા સમાજ નું કહો છો ને ભાઈ. તો હું તો સતુભા ની વાત કરું છું, મારા સમાજ ને ક્યાં લેવા દેવા થયું? પણ સતુભાઈ ની વાત કરો. સતુભા બધાને કહે છે ને બધાને દીકરા દે છે, તો કોક દીકરા માંગે હોય, કોક દીકરાનો પૂછો હોય. આપણે કોક ના દીકરા દે, કોક દીકરો એવો દારૂડિયો નીકળે ત્યાં ગાયરું દેવાય આવે. કઈ એમાં લાકડીઓ લઈને દોડવાનું ન હોય ભાઈ. ના ભાઈ લાકડીઓ ન્યા કાં તો દીમ નહીં, ન્યા કાં બધાય નાઈટ હોય, બધા તમે હું કામ ભેગા કરો છો? ન્યા કાં તો એટલા બધા આપણે એવું નાઈટ નું હોય એને કહી દો ને ભાઈ આપણે અહીં બધી નાઈટ ને ભેગી ન કરાય. ન્યા તો બધાય આવે, હારાન હાતાન સિનાળવાન સાકટાન દારૂડિયાન સુગારિયાન બધાય આવતા હોય. કઈ ન્યા કાં એવું ન હોય. કઈ તમારી પાસે મશીન છે કે તમે ન્યા કાં કંપનીના માણસો ભેગા કરો? કોણ એવો કંપની ના નહીં, મારા દુઃખ હોય ત્યારે મારા આવે. તમે તો દુઃખ ઊભું કર્યું કે દુઃખ ભાંગો છો? આ તમારા દેવના હિસાબે તમે લાકડા ઉભા કર્યા તમે અટણ ભાગો છો? તો તમે દેવની કોઈ વાતો ન કરતા, તમારા પાસે દેવ હોય તો અટણ તમે બાંધવાની વાતો કરો છો, દેવના ઠીંગા લઈને બાંધવાની વાત નહીં. મેં તમને પેલા પરસા દેખાડ્યું કે અમે મરી જવા તૈયાર છે, પણ અમારો ધંધો હાલવા દો એમ. પણ કોણ ધંધાની વાત જ નહીં? આ ધંધાની વાત છે. તો આ ધંધો નહીં તો હું તો પછી દેવારે મૂકી દો. નહીં તો મેલડીમાં અમે સમજી લેવું, તમે હું કામ ઠેકડા મારો છો? જો દીકરા દેતી હોય 21 લાખ રૂપિયા દેતી હોય, દેવ બધું દેવા જાતી હોય તો દેવ અમે પરસો નહીં દે. તમે કોકનો દીકરા દિયો છો, કોકનો દીકરો સુધારી નહીં શકે તો પછી તમે તો પછી તમારે હું કામ ફોન કરીને આવા લાકડા લ્યો છો? ઈ તો દેવ અમે પરસો દે. તમે વાત નહીં. તમે ફોન માં એવી રીતના રેકોર્ડિંગ તમે ફોન માં કરું ઈ તો ફોન માં તો અટણ તમે કર્યું ને તમે ક્યાં માતાજી ની હિસાબ વાત કરો? તમે ફોન માં જ વાત કરો છો ને અટણી નેટ છે એટલે વાત કરો. કઈ દેવના પરસાથી વાત નથી કરી રહ્યા. પણ એની વાત જ નથી ભાઈ, તમે આખી વાત અહીં નહીં સમજતા. હું સમજી ગયો છું એટલે તમને જવાબ ત્યાં કાણે એમ નહીં. સાંભળો મારી વાત. હવે એક દીકરીની જાન જમાડવી એટલે આપણને ફીણ વળી જાય નાના માણસ. પણ એ તો તમે રૂપિયા લઈને કરો છો ને દાન લઈને કરો છો, કઈ તમે એમ થોડા કરો? તો તમે કયો દાન લઈને કરો? ત્યાં કાણે ભાઈ એમને કેટલા 25 કરોડ કમાઈ લીધા છે. એટલે હવે ઈથી વધારે કમાણા હોય તો ત્યાં અટાણે બધા તમે 1100 રૂપિયા તાવાના લઈએ છે તો ઈ કેટલા થાય? હા કેટલા થાય? આ તો રોજ દર રવિવારે 50,000 માણસ ભેગું થાય, તમે હિસાબ કરો ને. પણ દર રવિવારે 50,000 માણસ ભાઈ ભેગું ન્યા કણે થાય છે, ઈ કે કોણ કે 50,000 ભેગું થાય? હવે આ તમે વિડીયોમાં ભાઈ સતુભા કે છે ઈ વિડીયોમાં બોલે કે મારા આઈ મારી દેવ આમ કરી દે. ઈ તમે સોશિયલ મીડિયા જોયો ને હું બોલે છે કે ઈ એને ખબર નથી રહેતી, જોરથી બોલાઈ જાય. જોરથી બોલાવાની વાત જ નથી ભાઈ. અને સામે માણસ એવું આવતું હોય, કોક દર્શન કરવા આવે, કોક અમથા આવે, બધા એવું જોવરાવા આવે એવું જરૂરી નથી ભાઈ. તો પછી ભલે ને જોવરાવા આવે જે કરતા હોય તમે એમ નહીં, તમે બધા પ્રોગ્રામ કરો બરોબર, તમારું પ્રોગ્રામ નું કાર્ય છે, બધા એમાં પૈસા ઉડાડવા ન આવતું હોય કોક તમને. અમે ઈ બાબતમાં ક્યાંય નથી કોઈને ભરમાવી દઈએ. અમે તેલમાં હાથ નાખીને કોક ને વિશ્વા દે તને મારી દેવ દીકરા દે. મારી વાત તમે સમજો. એમ નહીં બધું મારા ત્યાં કણે જોવરાવાનું આવતું હોય. તમે કેમ પ્રોગ્રામ કરો ત્યાં કણે બધા પૈસા ઉડાડવાનું આવે?
કોક સાંભળવું હોય તમને 5 જણા આવતા હોય કેમ એટલે એવું ન હોય પણ અમે એની સામે વાત જ નથી ને, અમે તો દેવ દીકરા હા તો હું તમને મુદ્દો આપું છું ને, તો હું તમને મુદ્દો આપું છું ને, ઈ તો ધૂણીને કહે છે ને. હા તો હું તમને મુદ્દો આપું, તમે એમ કહો છો 50,000 માણસ આવે એટલે 50,000 માણસ કઈ ત્યાં જોરાવાનું આવતું હોય, કોક અમથાય આવતા હોય કોક દર્શન કરવા આવતા હોય. હાલો ભલે ને અમથા આવતા હોય પણ અમથાય ન્યા કણ બધે ભેગા કરો છો કઈ ઈવડે કઈક છે કઈક કરો છો એમ ને હવે તમને કોઈ ટપાલ લખી સતુભાઈ કે તમે ભાઈ મનસુખભાઈ અહીં કણે આવજો તે તમારી વિના મારું ઉઠકાઈ જશે તો વિડિયો મૂકી છે કે હા આવું કીએ છે એના મોઢે તમે ક્યાં કોણ તમે ટપાલ લખે છે એવું સતુભા ખુદ કીએ છે એના વિડીયોમાં, એટલે તમે વિડીયો મૂક્યા કે ભાઈ કોણ તમારા દસેરા દબ્બા છે ન્યા તમે મરો છો, હું લેવા મરો છો એમ કહી છે, એટલે તમે ચોખ્ખું કહી છે મરો છો હું લેવા. બાકી જે તમે જે સતુભાઈ વિશે વાત કરો છો ને ભાઈ એ તમારી વાત રોંગ છે. કઈ હા જે તમે વાત કીધું ને સતુભાઈ કે અમથાય લાગે છે દેવી પૂજક સમાજ જેવા, ભાઈ ઈ તો ઈવડાઈ કહે છે ભાઈ, જો ઈ મેં નથી કીધું દેવી પૂજક કે કીધું ભાઈ અમારે દેવી પૂજક માં આવે માતાજીને પૂજે છે, એટલે તમે વિડીયો દીપક ચુડાસમા ચેનલ માં બોલે છો. કોઈ કયા દીપક ચુડાસમા ચેનલ માં દીપક એટલે કોણ બોલે? સતુભાઈ બોલે છે હું દેવી પૂજક છું એનો દેવી પૂજક જ કહે છે કે અમારે દેવી પૂજક માં જ આવે છે, બે વાત કરે તમે સાંભળો ને. પણ એનો હવે ભાઈ જો હું તમને એક વાત કરું, વાત કરવા વાળા 5 જણા આમય બોલે ને આમય બોલે, તો પછી બોલે છે બોલવા દો ને, તમે ઉભરી ભરે ઈ તમે જાણો છો કે આમય બોલે ને આમય બોલે, તો તમે હું કામ તો પછી ઉલાળા લ્યો છો? સાંભળવા દો ને બચારા ભલે ને બધા સાંભળતા. હા તો તમે વાત કરી ને, તમે ખુદે વાત કરી કે એમ થાય લાગે છે એવા તે તમારી વાત કરું છું સાંભળો. તમે મેં કીધું કે ના બહુ ખોટી વાત થઈ છે એમ નહીં હું કયો મેં એમ કીધું કે ખોટી વાત થઈ, હું જેટલું બોલ્યો એ મને સમજાણું એટલું બોલ્યો છું. સમજાણું એટલું બોલ્યો તમે શું કીધું કે એમ થાય લાગે છે એવા બરોબર વાળ વધારે. હવે ભાઈ વાળ વધારે નો વધારે એમના પ્રશ્નની વાત છે ને, એમની પ્રશ્નની વાત છે. એને કઈ તો હું એમ કહું કે રાજા છે એમ કહું, કોણ રાજાની ક્યાં વાતો દેવી? અમે તો રાજા મહારાજાને માનીએ છીએ. અમે એવા જો ભાઈ દેવી પૂજકમાં ગણતરી તમારે જ નહીં કરાય તેમ વાત. ઈ દેવી પૂજકની મેલડી તું નથી ને પૈણમાં આવે તેને શું કહેવાય? હાલ હાલ બોલ મારી હાલ હું છો કેમ છો તું હાલ વાઘરીની મેલડી દેવી પૈણમાં આવે ત્યાર બાકી એને એમ તો આપણો એમ તો ન કહે હાલો હાલો ભાઈ હાલો રાજા મહારાજાની દેવી હાલો તમે હું ધૂણો છો તો તમે કે હું પણ એમ વાત નથી ભાઈ, તો તમે જે માતાજી આવે ત્યાર બાકી તો ઈ કાઠી જ છે ને એક. પછી કોણ સાહેબ ઈ આવે ને તઈ તઈ ક્યાં કાઠી તરીકે કોઈ આવે? વાઘરીની મેલડી તરીકે આવે બાકી એમને ઈ શનિ રવિ હાલો શનિ રવિ માતાજી કરે તો શનિ રવિ પૂજા શનિ રવિ પૂજતા તો દેવી પૂજક હોય ને, હાલો પછી નો હોય. રવિવારે માતાજી હાલો રવિવારે કાઠી નો હોય, રવિવારે દેવી પૂજક હોય એવું તમે માનો છો ને? એટલે કોણ એમ માને છે? તમે એવી રીતના વાત કરી એમ તો વાત કઈ તમે શનિ રવિ હોય હાલો તો શનિ રવિવારે દેવી પૂજક હોય. શનિ રવિ માતાજીની વાત છે ને ભાઈ, દેવી પૂજક ની એમાં વાત જ નથી આવતી. આ તો બાકી કાઠી છે ને કાઠી રહેવાનું. તો હવે તમે કાઠી જેવું કામ નથી કરેલું, ઈ કામ કેવું છે ધૂળમાં ઢાળવાનું. પણ રૂબરૂ સાંભળો ભાઈ, જો ઈ કાઈ જોગીદાસ કુમારના બારવટાની વાત નથી. કાઠી ઈ તમે તમારી રીતે કહેતા છો, બાકી તમે ન્યા કણ જે ભેગા કરો છો ઈ તો દેવી પૂજકના નામે ભેગા કરો છો. ઈ કોઈ કાઠી દરબાર તો તમે ન્યા કણ એમ કીધું ભાઈ ફલાણા ભાઈ કાઠીના દર્શન કરવા આવો, ન્યા તમે કીધું વાઘરીને મેલડીને દર્શન કરવા આવો. પણ કોણ એમ કે છે વાઘરીને મેલડીને દર્શન કરવા આવો? તો ઈ ધૂણે છે હું જહલા વાઘરી દેવી હું ઈ તો એમને માતાજી છે, એમની વાડીમાં એમને બે આવે છે ઈ એને જો આવે છે. તમે ઇતિહાસ સાંભળો પહેલા પછી બોલો. હું ઇતિહાસના હિસાબે જ કહું છું ભાઈ, જે સતુભા ધૂણ એટલે કે છે કે હું જહલા વાઘરીની મેલડી બોલું છું, તો ઈ દર્શન કોના કરે છે? જહલા વાઘરીની મેલડી ના તમારા. પણ માતાજીના દર્શન કરે તો પછી તમે હું કામ કહો છો કે અમે કાઠી જઈએ? એમ તો ઈ વાડી તો વાત કરી એમ નહીં, તમે ઈ પેલા ઇતિહાસ સાંભળ્યો હું છે આપું ભાઈ. જો અમારે એક ઇતિહાસ જોતો નથી, ઈ તમારી પાસે રાખો. અમારી પાસે તો શિવાજી મહારાણા પ્રતાપ જોગીદાસ ખુમાણ જેને બારવટા ખેલ્યા એવા આ કાંઈ તમે કાઠી થઈને પછી તમે કાંઈ દેવી પૂજકની કોઈને હામાં ધૂતકાર નાખો તાવડે માત નાખો, ઈ અમારી પાસે ઈ કાઠી અમે નથી. એમને ડૂગ લાગે કે ભાઈ ઈ કાઠી નો હોય. કાઠી તો છે ને એને તો એમાં કાંઈ ઘટે નહીં સાહેબ. કાઠીમાં તમને જેટલા બારવટિયા થયા ઈ તમે જોવો ને, જેને ઇતિહાસ રામવાળો લઈ લ્યો, જેને શિવાજીનો જન્મ થયો, મહારાણા પ્રતાપ થયા, તમને એની મૂછમાં તો તા નાખો તમને ખબર પડે વાહ દરબાર વાહ. બાકી કઈ તમે તાવડેમાં હાથ નાખો દેવી પૂજક ભેગા કરીને એની હારે ડિસ્કા કરો કઈ એમ કઈક ના ના આ બાપુ હા. પણ કોણ દેવી પૂજક ને ભેગા કરે છે એમ કેમ કહે? હવે આ રવિવાર આવ્યા તે બધા દેવી પૂજક ને બધા દેવી પૂજક હતા, કોણ દરબાર એમ નહીં ભાઈ, અમે કોઈને બોલાવ્યા હતા? બોલાવ્યા નહોતા તો તમે આવડે એને બોલા દીપક ચુડાસમાના હિસાબ બધા આવ્યા જ ને, તમે મળ્યા તો કોની નાચમાં પડ્યા દેવી પૂજક ને?
કોણ પડ્યું આ દેવી પૂજક ભેગા કર્યા ને એની નાઈટમાં તાવડે આરે ખમકારા કર્યા પણ બાકી એને કાંઈ ઈ આપણે હમીથી ને ભાઈ અમે કોઈ ફોન નથી કર્યો કે તમે આવો ને એમાં બોલો કાંઈ ઈ રાહડો ન ગવાય એવો ફાટોરે ભાંગીને ફટારો ભાંગ્યો અને લાગી શકાય જમણા પગમાં સુખ કાંઈ ઈ એમાં ગાય ન કહો એમાં તો લોકો બાઈ મારી વાઘડીની મેલડી રમે માં રમે એમાં મારી એમાં વાઘડીની મેલડીનું ગાય કહો અને એમાં તમે ડિસ્કો કર્યો કાંઈ એમાં સુરવીરતાનું કામ નથી પણ એમાં ડિસ્કો કરવાની વાત જ નથી ડિસ્કો જો કરવાની તાવડામાં પીઓ એ તાવડા પીઓ ને તેલમાં હાથ નાખો અમારે એવા કોઈ જરૂર નથી ઈ તમારી રીતે નાખો મને કઈ વાંધો નથી મેં તમે નથી કીધું કે તમે ઈ કરો કરો વાત છે ને ભાઈ ઈ જ વાત છે ને તમે હું લેવો તો ખોટા આમાં કૂદકા મારો પણ હું તો જે ભાળું છું એ કહું છું કે આ આવી રીતે દરબારું ન કરે અને કાંઈ દરબારું ન હોય એવું કે લખાણ ખરું હોય જ ને ઇતિહાસ વાંચી લ્યો ખાલી જોગીદાસ ખુમાણે તમને કહું 16 વર્ષની દીકરી જેની માથે ભરોસા રાખીને ગાવું ભેવું સારતી હતી હવે ઈ તમે ઇતિહાસ વાંચી લ્યો ને તમે તાવડે માથ નાખો ઈ જોઈ લ્યો ઇતિહાસ હા ઈ આમાં હું ઇતિહાસ છે કે બાપુ બારવટા સીડા પર તેલમાં હાથ નાખ્યો ને સમકારો પડ્યો ને બાપુએ ખમ દઈને હાથ ખેંચી લીધા પણ કોણ કે ખમદન વિયવનિયા રૂબરૂ હજી ઈ જ વાત છે રૂબરૂ આવો તો ભાઈ ખબર પડે બાકી આ ફોન માં બધી વાતો થાય જેવી ગરમે ગરમ તેલમાં બાપુએ હાથ નાખ્યા ને કીધું ખમા વાઘરીની મેલડીને સમકારો બોલ્યો ને બાપુએ સીધા માથે હાથ માંડ્યા દોરવા શેનો સમકારો ન્યા આવો તો ખબર પડે કોને સમકારો બોલે યા તેલમાં હાથ નાખો આમ જોવાનું હોય મારે ઘરે ન નાખી લ્યો ઈ કોઈ જાદુગર છે ઈ હું ટિકિટ રાખી ત્યાં કણક જોવા આવો હું જોવા જેવું છે તેલમાં સાપડીમાં હાથ નાખો ઈ પણ આવો સાટા ઉડે મારા ભાઈ ગાયના તેલથી લુગડા બગડે ઈ કાંઈ ન કરે નટણ તેલનો ભાવ છે અમે એવું બગાડીએ નહીં તમને તમતાર કોણ બગાડવાનું કે તમારે ખાલી ન્યા કણે આવો તમે એવું વાત છે તો એટલે હું ન્યા આવીને કરીએ તમે મોવાર આમથી આમ કરો ને માથામાં તેલ ચોપડો મારે ઈ તો વિડીયોમાં જોઉં છું કે હું નાટક કરું છું એમાં મારે હું જોવા જેવું છે પણ તમે ન્યા કણે રૂબરૂ હામું બોલો હવે કહું છું પેલા ઈ તો બધું અમે કરી લીધેલું છે આ બધું ઈ હું એમાં બીજાનું કર્યું છે ના એકવાર માળવાળી મેલડીને બાપ સીમાડે આવ અને સીમાડે આવ અને જો કદાચ મારો સાળો કરીને બાપ આમ જો આમ કરી નાખું બસ ઈ સિવાય બીજું હું આવો લાવો હું એમ ના બોલું આવો તમે એમ વાત છે બોલવા ઊંડું લાગે બધું બોલવું અને કરવું એમાં 17 ગાડાનો કાંઈ ફેર ન હોય ભાઈ આ નાટક જે ટીવી આવે મોબાઈલમાં ઈ જ આવે ત્યાં બીજું ત્યાં આવીને કાંઈ હોનાની લગડ્યું ન છૂટે ત્યાં તેલમાં કરવામાં 17 ગાડાનો ફેર પડે કાંઈ ન હોય તેલ સિવાય કાંઈ ન હોય તેલ ને સાપડી સિવાય બાકી કાંઈ ત્યાં હોનાની ફેકડ્યું થોડી પડે પણ ઈ તમે કાંઈ યાર વાત કરો લાગે ઈ જ કહું છું તેલમાં હે એમાં બીજું કાંઈ ન હોય ઈ આ જે આવે છે ઈ જ હોય બીજું એમાં કાંઈ ન હોય પણ રૂબરૂ આવો તો ખબર પડે એમ વાત છે ત્યાં આવીને હું કરવાનું છે તેલ ને જોવાનું ને તેલ ને સાપડી ઈ તો અમાર ઘરે હોય પણ તેલ ને સાપડી ગીરી હોય બાકી તમે કહો છો કે આ બધું માળવાળી બોલ મેલડી બોલે હું આમ બોલું પણ તમે બોલો અને કરો એમાં 17 ગાડાનો કાંઈ ફેર ન હોય કાંઈ લાવો આપણે હું બોલ્યો લ્યો હું એમાં ફેર પડ્યો હા પણ તમે બોલો હાલો બાપ જો મારવાળી મેલડી બોલું બાપ અને મને આમ જો મારું એકવાર સારો કરો બાપ તો માં આલી નાખું ભૂખા કાઢી નાખું લ્યો આ લ્યો આ બોલ્યો લ્યો એમાં હું ઈ મને આવડે ઈ તો કોપી કરતા બધી ને આવડે હું તો ઘણી ની કોપી કરું કોપી અને સામે વાળા જો દીકરા જો ઈ તો બાઈ હોય તો દે તો પછી એમને બાઈ વગરના દીકરા દેતા ભેગા હું કામ કરો ઈ તો દીકરા તા ઈ હું તમે બધાને બાઈ તમે દીકરા દેવા જાવ છો અરે હાલો ઈ દીકરાનું જ આવે છે પછી હું કામ આવા ડીંગા ઊભા કરો છો હાલ્યો મારી બે ભાભીઓ છે ને ઓપરેશન કરી નાખેલા છે વો દીકરા દે ને મારી બે ભાભીઓ છે ને એને બાળકના ઓપરેશન કરી નાખેલા પછી દીકરા દે ને હા આવો લઈ અરે એમ ના તો કે લઈને આવો એટલે હું ન્યા કણ કહું તમારે ભેગી ઉરાવવાની છે કોણ ના ભાઈ એવી વાત તો કઈ તઈ તમે લઈને આવો ન્યા લઈને તમારે દેવનો પરચો દિયો એટલે વાત થાય દાણા ન્યા આ બાજુ નાખી દો રામોદ બાજુ હાલો ક્યાં કરે આમ રામોદ બાજુ દાણા નાખી દો 10 માં કાંઈ વાંધો નહીં હા બસ એટલે દીકરા થાય ને હા તો તમારું નામ આગું બોલો હાલો એટલે હું જોઈ લઉં હાલો હે તમારું નામ આગું બોલો મારે સોશિયલ મીડિયામાં વાયરલ થવાનો શોખ નથી ભાઈ અલે તમારી પાસે પર્સનલ રાખજો એમાં ના નહીં બાકી આપણને એવો સોશિયલ મીડિયામાં ઈ ભાઈ જે કીધું ને ઈ આપણને શોખ નથી આ તો વાયરલ થાય અટાણે કોણ આપણું વાયરલ થાય જ નહીં ભાઈ શું લેવા થાય તો તમે મેં કીધું તમે ફોન કરજો હવે માતાજીને કયો રોકી દી કોણ માળવારી મેલડીને કયો માળવારી મેલડીને કયો મારી હવે મારું રેકોર્ડિંગ વાયરલ ન થાય તો મારે વાયરલ થાય તો મારે કાયદેસરની ફરજ આવે ને તો કરો
એટલે ઈ તમે ક્યાં મેં ના પાડી? મેં તમે કીધું ને તમે ફોન કરો એમને તમે કરી લઈશ કાંઈ વાંધો નહીં. તમે WhatsApp માં કોઈને ધમકાવા હાટું થઈને WhatsApp કોલ કરો તો એનો મતલબ એવો ના નથી. વોટ્સએપ પણ મારા કરો લ્યો આ ફોનમાં નંબર, મારા નંબર ચાલુ નથી. ને પણ તો નંબર તો મારાય ચાલુ નથી તો તમારે હું કામ એમાં વાત જ કરવી જોઈએ? આ તો તમારી હારે તમે કાઠીન દીકરાને દબ્બો હોય એની વાત છે કાઠીન એમાં. એટલે ભાઈ આમાં જો કાઠીન દીકરા અમે વાત જ નથી કરી, અમે તો બાકી માળવાળી મેલડીની જ વાત છે કોઈ આમાં. માણસ સાંભળો, દબાય નહીં. ઈ ક્યાંય ધૂણો એમાં ક્યાંય કાઠીની વાત કરી નથી. ઈ તો તમે ઊભું કરો છો લાકડું. ના ભાઈ ના, લાકડું કાયદેસર નું તમે ઓલા ભાઈ ઊભું કર્યું તમારી પાસે અત્યારે. ભાઈ હવે ઈ તો એને જે વાત કરી ઈ એમાં જે કાંઈ છે ઈ તો સંવાદ છે, ઈ તો છે. એમ નહીં તો હાસુ હોય ઈ બોલાય એમ વાત છે ને. એટલે હાસુ છે હોય ઈ ને. બોલાય. તમે હમણાં કાલ ને 21 લાખ રૂપિયા કર્યા, હવે 21 લાખ રૂપિયા દઈ દ્યો. હા તો દઈ જ દીધેલા છે ભાઈ, કોણ કે નથી દીધા? હા તો તમે આવો રૂબરૂ તમારા હસ્તક ના ના આપણે ના દેવા. ના ના એના બેયના નંબર દ્યો ને. ઈ છોકરીઓના મા બાપ કોઈ હોય ને, કાકા કુટુંબમાં મામા ફોઈ પણ મામા ઈ બધાનો તમને કોન્ટેક્ટ દઉં તમારે આપણે તમારા હાથે જ FD કાયદેસર થાય છે. હું તમને એ સમજાવું છું. સાંભળો, એ એવું અમારે FD તમે તાર ખાલી ફોટો પાડી નાખી દીજો ને. હા તે પાકું તમારે એમ નાખી દો એટલે આ વિવાદ કાયદેસર તમારે સામેવાળાના વિરોધમાં જવાનું ને. કેના વિરુદ્ધમાં? આ જે બધા અત્યારે એમ કે છે ખોટું છે, પછી તમારે સામે વિડીયો બનાવવાનો ને કે ના ના ભાઈ સાચું છે, ઈ બોલે એટલું કરે છે. ઈ બોલે ઈ કરે એની અમે ક્યાં વાત કરી છે? અમે તો મેલડીમાં અમે વાત કરી છે. મારી આ ક્યાં લપ છે? અમે આ ક્યાં પણ મેલડીમાંની જ વાત છે ને. હું તમારા કાયદેસર દીકરીઓના ખાતામાં નાખે છે પૈસા, બરોબર? FD થાય છે કે ભાઈ પાક કરાની FD કરે કે ભાઈ આ બે દીકરીઓના ખાતામાં 21 લાખ રૂપિયા નાખજો ને. હા બે દીકરીઓના ખાતામાં 21 લાખ નાખજો ને. હા તે પણ નાખે છે એ જ વાત કરું. એટલે તમારે સામેવાળાને કહો કે ભાઈ ના ના FD મોકલજો ને. ઈ એટલે બોલે FD ઈ મોકલી ધૂણવામાં તમારે થાય. કાયદેસર બોલવાનું તો ખરા ને એમ. ના 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 પણ તમે મને મોકલજો ને એટલે હું કે પણ એટલે તો હું એ જ વાત કરું છું તમને. એટલે તમારે બોલવાનું ને કે ના ના ભાઈ આ બોલે એટલું કરે છે. એક દીકરીઓની FD નાખેલી, આ FD આપણી પાસે. 21 લાખ ની પેલા ના ભાઈ FD તો મોકલો. પણ FD એટલે 21 લાખ ની એ તો અત્યારે દીધા એના, પેલા દીધા એની FD હાલે ને. પેલા દીધા ઈ નો હાલે ને. અટણ કાલ પમદી જેવા આ વિવાદ પેલા પછી બોલ્યા છે એની જ FD હાલે ને, બીજાની ક્યાં નહીં હાલે? હાલે ઈ પેલા દીધેલા છે. કેમ 16 લાખ 11 લાખ એ દીકરીના આજે હમણાં જ લગ્ન છે. કાલ જે માતાજીએ કીધું ને 21 લાખ રૂપિયા નાખી છે ઈ એની FD થાય એટલે પેલો ફોટો હું તમારે આમ નાખું. હા પણ ઈ હવે થઈ રહ્યો ફોટો. અલે ના ના થઈ જાય ભાઈ, એવું ક્યાં કાંઈ ખોટું કરવાની વાત જ નહીં. તો જેવું 21 લાખ એટલે કેમ થાય છે ખબર છે? કેમ થાય બધી ખબર જ હોય બધાને ભાઈ. બસ તો હવે એટલે ઈ એમ બોલવામાં થાય, ઈ પુરાતનમાં બોલાઈ જાય. ઈ દેવ નો બોલે, બોલ કરીને ઠેકડો મરાઈ જાય, બાકી કાંઈ ન થાય. આપણ મોકલો ને, ફોટો મોકલો. ના પણ નાખીએ શું તમારે આમ થાય છે એટલે તરત તમે આમ પેલો ફોટો આવે તમને. કેટલા દીમાં થાય? કેટલા દીમાં એટલે ઈ જો ભાઈ ન્યા કણે એમની પાસે સતુભાઈ પાસે ભર્યા નથી 21 લાખ. અને ઈ ન્યા કણે આવે એટલે ઈ કાયદેસર જો ભાઈ, જો તમે પાછા ફરી ગયા હમણાં સમૂહ વાત, લગ્ન એની છે. પાસે ભર્યા નથી તમે કહો છો ઈ તો દેવ પૂરું કરી દે છે, પછી તો ક્યાં તમારે પણ કઈ દેવ વાંધો? પૂરું કરે છે ને દેવને દેવાના છે તો ઈ છે. કરાવી સમૂહ દો, લગ્ન કાલ પૂરા પમદી થાય એટલે પૂરું કરાવી દો. કાયદેસર દીકરીઓની FD થાય. હા પણ કાલ પમદી દીકરીઓ સમૂહ લગ્ન પૂરા થાય, તમે આખી વાત સમજતા સમૂહ નથી. લગ્ન પથારીમાં દીકરીઓના ઊભા પૂરા કરો થાય ને. એટલે કાયદેસર FD થાય. હા પણ પથારીમાં ઊભા કરો એટલે હવારે મેલડી ઓછી કે પૈસા મૂકી દે એટલે તમારે સીધા નાખી દેવાય. તમારે કઈ કામમાં નથી, કોઈ પબ્લિક પાસે લેવાનું નથી. આ તો દેવ પૂરું કરે છે, પછી તમારે ક્યાં ઉપાધિ કર્યા જેવું છે? પણ એ જ વાત છે. એટલે તો બોર્ડ મારવાનું ભાઈ સમૂહ લગ્ન જાય એટલે કે આ કરે પૈસા મૂકના ને મહા પાપ લાગે. તમે ઈ સમજતા નથી. ઈ તો અટાણે ભારી પેટ કમાણા પછી જ બધાય મૂકે. ઘર ભરી લીધા પછી પેટ સાંભળો ભાઈ, જો આપણે ધરાઈ રહીને પછી હું કે નહીં બાપા નહીં રહેવા દઈએ, થોડું ઘી લ્યો તો ના, કેમ કે નકર કાઢે એમ બોડ્યો. હવે ગરમ સુધી ધરાઈ રહ્યા પછી આપણે શું કરી, પછી બોર્ડ મારીએ. તો પેલા મારવો હતો ને. પણ શેનું પેલા એટલે પેલા ન્યા કણે આજ દિવસ લેતા જ કોણ કે છે પૈસા લેતા? ન્યા કણે તો તમે અટાણે આગળ તમે તમારા મોઢે કીધું બધાય લે છે. હું બધાય કે તમે હમણાં તમારા મોઢે કીધું કે બધાય લે છે, એને કયો ને અમે જ લઈએ છીએ એવું કયો છો? પણ બધાય લેવાની વાત જ નહીં. બધાય લેવાની એટલે ઈ આ તો તમે સતુભાઈ એકલા બધા વાયા પડ્યા. કેમ ભાઈ અમાર નાચના એકના તમને દેખાય તો એ આખી વાત સમજ. પણ તમે ઈ નાચમાં આવતા હો ઈ કોઈ નથી જાણતું. અટાણ તમારે તો દેવી પૂજકની મેલડી પૂરતી જ વાત છે. આમાં તમે કઈ નાચમાં આવો છો કોઈને ખબર નથી. એમ કહું તમે તમારા આઈતે કહો છો કે અમે કાઢી જઈએ એમ. બાકી અમે ક્યાંય આવી રીતે કોઈ દરબારું ધૂમતા જોયા નથી. કેમ કે દરબારુના લક્ષણ આખા જુદા હોય. કરાર કરી દીધેલો દરબારું કોઈ નો ધૂણે એમ. દરબારું માતાજી નો આવે, દરબાર શું હે નાસ્તિક છે તે માતાજી નો પૂજીએ કે એવું કોઈ કરાર કરી દીધેલો.
એટલે વાઘરીની મેલડી ધૂણ ઈ અમે આજ ખબર પડી એમ કહું છું કે ઈ મોવાળા વધારે ને સાંભોળા વાળા ઈ આજ જોયા નકર ઈ મહારાજા બને ઘોડીએ સડતા જોયા હોય બાકી કઈ મોવાળા વધારતા આપણે જોયા નથી અને ઈ ક્યાંય આવી રીતે હોય નહીં તમે દરબારુના ફોટા જોજો મહારાણા પ્રતાપનો ફોટો જોઉં અને એમ નહીં એનો ફોટો જો તમારો ફોટો જો તમે સાંભળો મહારાણા પ્રતાપનો ફોટો પાડીને સતુભા પાસે રાખો ને એક સતુભાનો ફોટો પાડીને રાખો એટલે ખબર પડે કોણ મહારાણા પ્રતાપ છે તમે બેયને જોઈ જોજો તમે લખી જાય કે આ કેમાં આવે એ કાઠીમાં જ આવે ઈ ફોટામાં જોઉં ને હું મને ન ખબર હોય ફોટો જોઈ ફોટો પાડી હરકો અને આ બોલા ધૂણતા હોય ને એનો વિડીયો જોઈ લેવો પછી મહારાણા પ્રતાપના વિચારો જોઈ લેવા અને આના જોઈ લેવા બે વિચારો જો ભાઈ મહારાણા પ્રતાપે કર્યું છે અને શિવાજી કર્યા છે ને ઈ માયલું તમે કરો છો એવું તમારા રીતે તમે જોઈ લો ને તમે વાંચી લ્યો શિવાજીને વાંચજો મહારાણા પ્રતાપને વાંચજો એમ નહીં શિવાજીએ ઢીંગાણા કર્યા એટલે હું તમારી એમ વાત કહેવાનું કે તમે અત્યારે બાજુ બધા એમ તો ભાઈ ઈ તો ભાઈ બેન દીકરીની લાજી રાખી છે ને બાજા તો હોતે ને એમ પતો ઈ તો સાંભળો ઈ તો ભાઈ હિન્દુસ્તાનની લાજ રાખવા ક્ષત્રિય ઈ જ ધર્મ સંભાળ્યો છે ને વીર વાછરડે ઈ જ કર્યું બેન દીકરીની ગાયની જ રક્ષા કરી તમે તો હું રક્ષા કરું તમે તેલમાં હાથ નાખો તો એ આખી વાત સમજતા નથી કપાવો મરવાની વાત જ નથી આવતી તો ઈ નો કરવું તેલમાં એટલે તમે નક્કી થઈ ગયું સાંભળો લીંબુ લટકતા બારવટા કરતા હારા લાગે એટલે અત્યારે બારવટા કરવી એમ એટલે તમારો મતલબ ઈ થઈ ગયો કે હવે તલવારું એટલે તમે ઈ નક્કી થઈ ગયું તલવારીમાં લાગી જાય કરતા તેલ હારા મારું થાય આ બાકાજી બોલાવી બાકાજી કી બોલાવીને કરતા તેલમાં હાથ નાખીને બધે પૈકે લગાવે એમ એના ઈજ છે મૂકી દીધું ભાઈ હવે તમે તમારું નક્કી નથી તમે હું કેવા માંગો છો નહીં એક વાર કહી છે કે અમારે હવે તલવારી લેવી તો ઈ નો લેવી હોય તો તેલ બરોબર છે ના ના તાવડેમાં હાથ નાખો મારી વાત સાંભળો હવે તમે તાવડેમાં સાંભળો પણ હવે મહારાણા પ્રતાપનો ખમકારો કરીને એ બાગડ ધીકા તાબડા સાબડી કાઢી તેલ કાઢ્યું સાબડી કાઢી તેલ કાઢ્યું એવું હવે એકાદું સોપાન્યું ગાઈ નાખો ચાલુ રાખજો 1 મિનિટ કોલ આવે છે હા હવે હું ચાલુ રાખે તમે વાત કરી લ્યો ભાઈ ના ચાલુ રાખો ભાઈ આપણે ઢીંગાણું કેમ કીધું એ મને સમજાવો કેમ કરાય એટલે મારે ઢીંગાણું આપણે ચાલુ કરવાનું ના રે ના હવે ઈ કરાય ઈ આ કરાય કે ગડા તેલ કાઢ્યું સાપડી કાઢી બાજુમાં ભી પડી તો પછી અમે તેલના તાવા પકડ્યા હે તલવારું લઈને ભાગ્યા પછી મહારાણા પ્રતાપ ભાગ્યા પછી એમાં અમે ભી પડી આજથી અમે સાપડી લીધી તો બધાય કરે ખાલી એકલા નખતરો કરવા આવો તેલ સિવાય હું કેમ કહું ભાઈ જો ન્યા કણે કાંઈ મહારાણા પ્રતાપની વાતો થતી હોય અમે તો બધે નમન કરવા જાય છે કેમ કે અમે રાજા મહારાજાને બહુ નહીં યાર કેમ કે એના વિચારોને નમન કરીએ છીએ આ સેલ તાપડીમાં હાથ ના કહીને અમે પૈયા લાગીએ એમ નથી ઈ બોલ ખાવાનું નહીં ઈ ખોટી છે પણ કોણ કહે છે કે તમે પૈયા લાગો તમે પણ કેજો જોવા આવો ન્યા પણ ન્યા હવે તમે ભેગા કરીને ખમકારા કરો એને હું મારે જોવાનું હોય જોવાનું તો કોઈ મહારાણા પ્રતાપ હોય શિવાજી હોય જોગીદાસ ખુમાણ હોય ભાવનગર રાજા હોય આવા રાજા રજવાડુની કઈ વાતો હોય તો ન્યા કણ કઈક વિચાર લેવા આવે ન્યા કણ તમે દૂર કરીને ખમ વાગરીને મેલડી લેવા ઈ મારે હું જોવાનું એમાં ના હાચું છે એટલે ઈ તતડાટીઓ કરવી ઈ અમારે કઈ જોવું નથી તમે બાપા કરો કાંઈ વાંધો નહીં ભલે